હેલો નમસ્કાર, હું છું બાકર અને આજે આપણે વાત કરવાના છીએ સીએન રેશિયો વિશે. સીએન રેશિયો એટલે કે કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો. આ સીએન રેશિયો જમીનનો પણ હોઈ શકે છે, જમીનમાં નાખવામાં આવતા ખાતર એટલે કે છાણિયા ખાતરનો પણ હોઈ શકે છે, જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુનો પણ હોઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે જમીનની અંદર છાણિયું ખાતર કે બીજા કચરા જેવા કે ઘઉં, ધાણા, ચણા વગેરેનો જે કચરો નીકળેલો હોય તે નાખીએ છીએ, તો તે ડાયરેક્ટ કોઈ પણ પાકને ઉપયોગી હોતો નથી. સૌથી પહેલા તે કચરો કે ખાતર છે એ જમીનની અંદર સડે છે અને ત્યારબાદ તેમાં અંદર રહેલા પોષક તત્વો છૂટા પડે છે. તો આ કોઈ પણ કચરાને કે ખાતરને સડવા માટે તે કેટલો સમય લેશે તે એક સીએન રેશિયો પર ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક સામાન્ય જમીનનો સીએન રેશિયો કે જે 8:1 થી લઈને 15:1 સુધી હોય છે અને તેની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો રેશિયો 4:1 થી લઈને 8:1 થી 1 સુધી હોય છે. તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓને સારી રીતે કામ કરવા માટે તેને 24:1 સુધીનો સીએન રેશિયો ખૂબ માફક આવે છે. એટલે કે તેને 24 ગ્રામ કાર્બનને પચાવવા માટે 1 ગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે છે. હવે વાત કરીએ આપણે જે ઘઉંની પરાળી જે જમીનની અંદર નાખીએ છીએ, ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોતો હોય છે કે જમીનની અંદર ઘઉંની પરાળી નાખવાથી શરૂઆતના સમયમાં પાક પીળો પડતો હોય છે. તો તેનું કારણ એ છે કે ઘઉંની પરાળીનો સીએન રેશિયો છે જે 80 થી લઈને 100:1 સુધીનો હોય છે. તો તેના કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે તેને પચાવવા માટે કાર્બન તો ખૂબ જ વધુ માત્રામાં જેમ કે 80 ગ્રામ મળી રહે છે, પરંતુ તેને પચાવવા માટેનો નાઇટ્રોજન મળતો નથી. જેના પરિણામ સ્વરૂપ જે સૂક્ષ્મ જીવાણુઓ છે તે કાર્બનને પચાવવા માટેનો નાઇટ્રોજન છે એ જમીનમાંથી ઉપાડે છે, જે ખરેખર હતો પાક માટે, અને તેના પરિણામ સ્વરૂપ આપણો પાક ક્યાંક ને ક્યાંક પીળાશ પડતો જોવા મળે છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે વધુ સીએન રેશિયો વાળા કોઈ પણ કચરો નાખીએ છીએ, તો તેના માટે જો એવું તેને સરખો સડી શકે તેમ ન હોય, તો તેના માટે આપણે નાઇટ્રોજનનો ઉપરથી પણ ઉપયોગ કરાવી શકીએ, જેથી તે સારી રીતે સડી જાય. હવે વાત કરીએ બીજા ઓછા સીએન રેશિયો વાળા પાક, જેમ કે સાનેમ, ઢેંચા એટલે કે શણ અને ઈકળ હોય છે, તે જમીનની અંદર આપણે ખૂબ ફાયદાકારક હોય છે. તેવી વસ્તુ તો તેનો સીએન રેશિયો લગભગ 15:1 જેવો હોય છે. તો તેના માટે આપણે જે સૂક્ષ્મ પોષક તત્વો છે તેમાં કાર્બન મળી રહે છે અને સાથે સાથે તેને નાઇટ્રોજન જેટલું જરૂરિયાત છે તેના કરતાં પણ વધુ મળી રહે છે. એટલે એક જોવા જઈએ તો સૂક્ષ્મ જીવાણુઓને બલ્લે બલ્લે થઈ જાય છે. તો જે જરૂરિયાત પ્રમાણે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે અને બાકીનો નાઇટ્રોજન જે જમીનની અંદર સ્થાપિત કરે છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ સીએન રેશિયોને ખેતીની અંદર પ્રેક્ટિકલી કઈ રીતે સમજી શકીએ? તો કે જો આપણે શણ અને ઈકળ જેવા પાકો વાવીને તેનો ઉપયોગ આપણે જમીન સુધારણામાં જેમ કે નાઇટ્રોજનની વધારવા માટે કરતા હોય છે, એક લીલા પડવાશ તરીકે કરતા હોય છે, જેનો સીએન રેશિયો ખૂબ ઓછો હોય છે અને તેને સડવામાં પણ બહુ વાર લાગતી નથી. તેનું કારણ એકમાત્ર એ જ છે કે તેનો સીએન રેશિયો ઓછો હોય છે. જ્યારે આપણે વાત કરીએ ઘઉંની પરાળીનો, તો તેનો સીએન રેશિયો લગભગ બધાથી હાઈ એટલે કે 80:1 થી 100:1 જેટલો હોય છે અને તેને સડવામાં ખૂબ જ વાર લાગે છે, કારણ કે એક તો તે સુકાઈ ગયેલું પૂરું હોય છે અને તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. તો આવા પાકોનો જ્યારે આપણે જમીનની અંદર નાખતા હોય છે ને ત્યારબાદ તરત જ કોઈ બીજો પાક લેવાનો હોય, તો તેમાં સાથે નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આગલા પાકમાં આપણને પૂરતો નાઇટ્રોજન મળી રહે અને જમીનની સારી રીતે જાળવણી થઈ શકે. દર્શક મિત્રો, તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને બીજા લોકો સુધી શેર કરજો, જેથી તે પણ આ સારી માહિતી મેળવી શકે. અસ્તુ. જય કિસાન, જય વિજ્ઞાન.